મહીસાગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવા તાલુકાની માંગ તેજ બની છે। લુણાવાડાના વરધરીને તાલુકા બનાવવા 37 ગામો મેદાને આવ્યા છે। 37 ગ્રામ પંચાયતોના આગેવાનો એક બેઠક યોજી। બેઠકમાં તમામ રાજકીય પક્ષો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા। કોઠંબા અને ગોધરા બાદ હવે વરધરીને તાલુકાનો દરજ્જો આપવા ઉઠ્યો છે સૂર। લોકોને નાના કામ માટે પણ 20 કિલોમીટર દૂર લુણાવાડા લાંબુ થવું પડે છે તેવો દાવો ગામ લોકોએ કર્યો। જો વરધરીને તાલુકો મળે તો આ ગામનો બિલકુલ જે અંતર ઘટી જાય અને મહી નદીના કિનારે એક આ હાટોડગાથી જે આ બાજુ કિનારો છે એ કિનારાનો આખા વરધરી ભાગનો સારો એવો વિકાસ થાય એવી સરકારશ્રીને માગણી છે કે અમારે જે ગત 2012માં 11-12માં માગણી કરેલી છે, હાલમાં પણ 6 માસ પહેલાં પણ માગણી કરેલી છે, એ માગણી સંતોષાય। તો આપણે જણાવી દઈએ કે મહીસાગર જિલ્લામાં નવા તાલુકાની માંગને લઈને સ્થાનિક સ્વરાજની માંગ પહેલા રાજકીય ગરમાવો આવ્યો છે। વરધરી તાલુકો બનાવવાની માંગ સાથે યોજાયેલ વિશાળ બેઠકમાં 37 ગ્રામ પંચાયતના સરપંચો, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા। તેઓનું કહેવું છે કે મહીસાગર નદીના પટ્ટામાં આવેલા આ વિસ્તારના લોકોને નાના કામ માટે પણ 20 કિલોમીટર દૂર લુણાવાડા સુધી લાંબુ થવું પડે છે। સબ માર્કેટ યાર્ડની લગભગ 55 જેટલી હમણાં કોમર્શિયલ દુકાનો પણ બનાવેલ છે। ગામે 32 હેક્ટર કરતો વધુ જમીન સરકારી છે, એટલે સરકારની ઇમારતો અને નવીન ઓફિસો વધવામાં પણ મુશ્કેલી પડે એમ નથી। ત્યારે સાનુકૂળતાએ સરકાર વહેલામાં વહેલી તકે આ વરધરી તાલુકો જાહેર કરે એવી જનતાની માંગ છે। તો આ મામલે અગાઉ મુખ્યપ્રધાન સુધી અનેકવાર લેખિત રજૂઆતો કરી છતાં હજી સુધી વરધરીને તાલુકા જાહેર નથી કરાયો તેવો દાવો સ્થાનિકોએ કર્યો છે। હાલમાં સરકારે કોઠંબા અને ગોધરને નવા તાલુકા ફાળવ્યા છે, જેને પગલે વરધરી વિસ્તારના લોકોમાં પણ આશા અને આક્રોશ બંને જોવા મળી રહ્યો છે। વરધરી ગામને તાલુકા કક્ષાનો દરજ્જો મળે એ માટે લગભગ 35 જેટલી પંચાયતોએ અમને લેટર પેડ ઉપર લેખિત આપેલું છે। અવારનવાર કામે આવવા જવું પડતું હોય, રાષ્ટ્રીયકૃત બેન્કો, શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે ITI કોલેજ, હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી સ્કૂલ, આ બધા કારણોસર વિદ્યાર્થીઓને પણ આવવું પડતું હોય, સેન્ટરનું ગામ હોય। ફરીથી અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ। તો ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ચૂંટણી પહેલા તાલુકો જાહેર કરવામાં નહીં આવે તો તેની સીધી અસર મતદાન અને રાજકીય સમીકરણો પર પણ પડી શકે છે।